રાણપુરમાં ઉમરાળા ગામના પાટિયા પાસે સિનિયર સિટીઝન સાથે થયેલ લૂંટનો ગુનો એલસીબી બોટાદે ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કર્યો। રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરાળા ગામે સિનિયર સિટીઝન મહિલા પાસે થયેલ લૂંટનો અનડિટેક્ટ ગુનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી બોટાદે સફળતાપૂર્વક ડિટેક્ટ કરી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે। તાજેતરમાં રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરાળા ગામ પાસે રહેતા અમુબેન જીણાભાઈ મકવાણા ઉંમર 60 વર્ષ સિનિયર સિટીઝન તેમના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અજાણ્યા મોટરસાયકલ ચાલકે બળજબરીપૂર્વક ખેંચી ઈજા કરી લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો। આ બાબતે રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ગુનો અનડિટેક્ટ રહ્યો હતો। આ ગુનાની તપાસ માટે એલસીબી બોટાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જી જાડેજા સાહેબના સુપરવિઝન હેઠળ પો સબ ઇન્સ શ્રી એસ બી સોલંકી અને તેમની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચકાસ્યા, ટાવર ડમ્પ મેળવી સીડીઆર એનાલિસિસ કરવામાં આવ્યું તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ આગળ વધારવામાં આવી। તપાસ દરમિયાન અણિયાળી કાઠી ગામથી કાનિયાડ ગામ તરફ જતાં કાચા રસ્તે આવેલી પ્રાથમિક શાળાની પાછળથી આરોપી હરેશભાઈ હીરાભાઈ મેણિયાને ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપી પાસેથી લૂંટમાં ગયેલી સોનાની બુટ્ટી જોડ કિંમત 42,500, ગુનામાં ઉપયોગ કરેલ મોટરસાયકલ કિંમત 10,000 તથા મોબાઈલ ફોન કિંમત રૂ.3,000 મળી કુલ 55,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરી પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને એલસીબી બોટાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમજી જાડેજા સાહેબના સુપરવિઝન હેઠળ પોસબઇન્સ શ્રી એસ બી સોલંકી વા પો સબ ઇન્સ શ્રી વાય એન ડાભી એ એસ આઈ હરેશભાઈ ખેરાળિયા એસઆઈ કૃપાલસિંહ ઝાલા હેડ કોન્સ્ટેબલ ગોકુળભાઈ ઉલવા પૂરવભાઈ સોનાગરા હસુભાઈ જેબલિયા તથા પો કોન્સ્ટેબલ વનરાજભાઈ ડવ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી। એલસીબી બોટાદની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીથી વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ રોહિતાર જતાપરા। અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ